જય માતાજી, જય ભારત અને જય સંવિધાન, જય ભીમ. ખાસ જણાવવાનું કે આજ રોજ મતદાનની તારીખ અને મારે મીડિયાના માધ્યમથી એટલું જ જણાવવાનું કે દર વર્ષે હું મતદાન કરું છું, પણ આજે મેં મારા જોરાવનગર એરિયામાં એટલે કે વાંકલું નાળું એની અંદર ઘણા એવા નામ છે કે જેના નામ નથી એમાં નોંધાયા. અને મારું ખુદનું સવારથી લઈને અત્યાર સુધી હું પોતે મહેનત કરી રહ્યો છું કે બધા વોટિંગ કરે, મત દે. તો અત્યારમાં મને જાણવા મળ્યું, મેં મારી ખુદનું જે કંઈ આપણે કાપલી આવે એમાં રિસિપ્ટમાં મારું ક્યાંય નામ નથી. મારા ઘરેથી મારા મમ્મીનું છે, ભાઈનું છે, મારા બહેનનું નથી, મારું નથી. એવા અમારા 4 પોતાના નામ નથી સાહેબ. એટલે કે આ એક આપણો અધિકાર છે મત દેવાનો, અને મતમાં અત્યારે મારું નામ નથી. એટલે જણાવતા બહુ જ મને દુઃખ થયું છે, કારણ કે મત એક આપણો હિસ્સો છે, મત એક આપણો હક છે. અને હક દેવા માટે બાપુ કહેવાય કે અમે દમતોડ મહેનત કરી રહ્યા હતા અત્યાર સુધી. અને સવારથી લગાતાર મહેનત અમારા એરિયામાં ઘરે ઘરે જઈને બધાને જગાડ્યા છે કે જાગો જાગો, મત દેવાનો છે. જેટલા બીના નામ છે એ બધાને અમે ચેક પ્રોટો કરીને અમે ત્યાં સુધી મોકલવામાં પણ આવ્યા છે. પણ બાપુ આજે મારું નામ ન આવતા મને બહુ દુઃખ થયું છે. તો સરકારશ્રીને બધાને અપીલ અને વિનંતી કે બીજી દાન આ અમારી જે વેદના છે ધ્યાનમાં લેવામાં આવે, કારણ કે મત એ અમારો હક છે અને અમારે દિલથી મત દેવાનો છે. મેં જોરાવનગર ટેબલ ઉપર પણ જોડાયું છે, ખારા કુવાના ટેબલ પર જોડાયું છે, ઓનલાઈન પણ જોડાયું છે, અને લાલ બહાદુર શાસ્ત્રી લાલથડા પર ટેબલ છે ત્યાં પણ મેં જોડાયું છે. અને જેમતથી બધાએ લોકોએ મને સાથ પણ આપ્યો છે. બધાએ બહુ મહેનત કરી સ્ટડી કર્યું.